નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર બે પ્રસિદ્ધ મહાકાવ્ય થઈ ગયા, રામાયણ અને મહાભારત. એવી જ રીતે વિદેશની અંદર બે મહાકાવ્ય થઈ ગયા, ઇલિયડ અને ઓડિસી. ઇલિયડ અને ઓડિસી. હવે આ છે એ વિદેશના અને આ ભારત. ભારતના બે મહાકાવ્યો, આના સર્જક છે વાલ્મીકી અને આના સર્જક છે વેદવ્યાસ. આની અંદર શું છે એમાં તમને ખબર છે? આ ઇલિયડ અને ઓડિસી એના સર્જક છે હોમર. આ વિદેશના રામાયણ અને મહાભારત કહેવાય અને આ આપણા અહીંના જે રામાયણ મહાભારત છે આની અંદર જે કઈ કથા વસ્તુ છે એનાથી આપણે બધા જ પરિચિત છીએ. તો સાવ સામાન્ય ભાષામાં સમજવા જઈએ તો રામાયણ અને મહાભારત, એમાં રામાયણની અંદર વાલ્મીકીજીએ રામનું ચરિત્ર જે રીતે નિરૂપિત કર્યું છે કે રામ એટલે એક આદર્શ પુત્ર, એક આદર્શ પિતા, એક આદર્શ ભાઈ, એક આદર્શ પતિ, ત્યાં સુધીની આખી વાતમાં તમને હંમેશા એવો સંદેશ આપવા માંગે છે કે ગમે તેટલો વાદ વિવાદ પરિવારમાં થાય, પરંતુ તમારે તમારી મર્યાદા, તમારે તમારો સંયમ ન ગુમાવો, બધું સારું થઈ જશે. આ રામાયણ છે. મહાભારત એવું કહેવા માંગે છે કે પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ વશ જો સામેવાળો આપણો સ્વજન હોય અને એ ખોટો હોય ને તો સ્વજન હોય ને તો પણ એને હણી શકાય, એવું મહાભારત કહે છે. વડીલોની ભાષામાં કહીએ તો તારું તારું કરે એ રામાયણ અને મારું મારું કરે એ મહાભારત. તેમ છતાં માણસને એવી ખબર નથી પડતી કે આપણે આ બાબતથી દૂર રહીએ. આજે સમાજ અને પરિવારમાં મીડિયાના ફાયદાઓ એટલા બધા છે અને ગેરફાયદા એટલા છે, પરંતુ બીજા બધા બહારના માધ્યમો જેમ કે ટીવી, મોબાઈલ વગેરેને કારણે આપણી માનસિકતા ઉપર છે એ કંઈક વિપરીત અસર છે થઈ રહી છે અને જેને કારણે આપણે આપણી બુદ્ધિમત્તાને છે ને, આપણી જે સંસ્કારિતાને છે ને સાઈડમાં મૂકી અને ન કરવાના કામો કરી નાખીએ છીએ. ત્યારે આજે પણ આ રામાયણ અને મહાભારત જે ક્લાસિકલ રચના કહેવાય કે આપણને આ શીખવાડે છે કે સારા બનવા માટે થઈને રામાયણની અંદર આપ્યું છે કે તમે છોડી દો ને તો તમને સામેથી મળે. અને આની અંદર એવું છે કે તમને જો કોઈ હકનું ન આપે ને તો તમારા સ્વજનને પણ મારવા પડે તો મારવા. તો મારું મારું કરે એ મહાભારત અને તારું તારું કરે એ રામાયણ, બેમાં જ્ઞાનની વાત પર છે. અને એક સારા વિદ્વાને એવું કીધું કે ભાઈ ઘણા કે મહાભારત વંચાય કે ન વંચાય, વાંચીએ તો આપણે ઘરે મહાભારત થાય. ત્યારે મોરારી બાપુ જેવા સંતે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મહાભારત વાંચવું જોઈએ. બીજા બધા ભલે એમ કે મહાભારત ન વંચાય, પરંતુ જ્યારે તમે મહાભારત વાંચો ને તો ઘરે ક્યારેય રામાયણ નથી. અને આપણે ક્યારેય રામાયણ ન થવા દેવી હોય તો મહાભારત છે એનો એક પરિચય મેળવી લેવો જોઈએ. 5 પાંડવ અને 100 કૌરવની વાત તો તમને મને બેને ખબર છે, પણ એની અંદર જે સાર આપ્યો છે એ સાર બહુ જ પ્રેરણાદાયી છે, જે આપણા જીવનની અંદર આપણને ખૂબ જ ઉચ્ચ વિચાર, બહુ ઊંચી સોચ ઉપર લઈ જવા માટે ખાલી આ એક જ સંદર્ભ આપણા માટે કાફી છે. તો મહાભારતની અંદર એની વાત તમને ખબર જ છે કે મહાભારતના સર્જક છે વેદવ્યાસ છે અને
લખવાનું કાર્ય છે એ ગણપતિજીને મળ્યું છે. બંને વચ્ચે શરતો હોય છે, આ કે હું લખવાનું બંધ નહીં કરું, એક વાર સ્ટાર્ટ કરીશ એટલે સ્ટોપ નહીં થાય. અને વેદવ્યાસે કીધું છે કે હું બોલીશ એટલે એક જ વાર બોલીશ, બીજી વખત બોલીશ નહીં. આવી શરત લાગે છે. તમને દાંતની ખબર છે કે લખતી વખતે દાંત છે તોડી અને લખે છે. પરંતુ મિત્રો, સમગ્ર કથા વસ્તુ 5 પાંડવ અને કૌરવો વચ્ચે પૂર્ણ નથી થઈ. આ 1 લાખથી વધુ શ્લોક અને 18 અધ્યાય અને 18 અધ્યાયમાં 12માની અંદર આખું શ્રીમદ ભગવદ્ ગીતા અને એના પાછા 18 અધ્યાય અને 700 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના એ એવી વાત કરે છે કે જ્યાં તમારે મનોવિજ્ઞાન, પછી અધ્યાત્મ વિજ્ઞાન આ બધું એની અંદર આવી જાય છે. પરંતુ આપણે એટલી બધી ચોકસાઈથી એને જોતા નથી કે સમજતા નથી. પરંતુ વિદેશની અંદર આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ FYની અંદર કમ્પલસરી છે, બેચલર ડિગ્રીના પહેલા વર્ષમાં. પરંતુ આપણે અહીંયા એનું એટલું બધું મહત્ત્વ નથી. સૌથી મહત્ત્વની વાત એ કે મહાભારત છે એ લખવા પહેલાં શ્રી વેદવ્યાસજીએ એવું કીધેલું છે કે મહાભારતની અંદર જે વસ્તુ છે એ બ્રહ્માંડમાં, વિશ્વમાં બધે જ છે, અને જે વસ્તુ મહાભારતની અંદર નથી તે વિશ્વમાં ક્યાંય નથી. એની અંદર છળ, પ્રબંધ, શામ, દામ, દંડ, ભેદ બધું જ છે મહાભારતની અંદર આવી ગયું છે. અને એની અંદર છે ને એ જ બધું આપણે બધું જોઈ રહ્યા છીએ. એટલે એના માટે એક જગ્યાએ મેં વાંચેલું કે અહીંયા આપણે જે કાંઈ સાહિત્ય રચાય છે ને એ બધું એનું એઠું છે. એટલે કે વેદવ્યાસ છે ને એનું એઠું. આ જે સ્ટોરી આપી ને એમાં આ વ્યક્તિએ જે સ્ટોરી બનાવી, જે લખ્યું છે, એની સ્ટોરીની અંદર બધા જ વિષય આવી જાય. વીર રસ, શૃંગાર રસ, શાંત રસ, હાસ્ય રસ બધું જ આવી જાય. સારા હીરો હિરોઈન, નાયક નાયિકા મહાભારતમાં છે. બીજા નંબર ઉપર જોવા જાઓ તો વીર રસનું વર્ણન તો એની અંદર સુંદર રીતે રજૂ થયેલો. શૃંગાર રસ, સુંદરતા, તો શ્રી કૃષ્ણની શૃંગારની વાત કરવા જઈએ તો સમય જ ન હોય એટલો સમય પૂરો થઈ જાય તો એની અંદર એનું વર્ણન છે. આ બધી જ વસ્તુનો સંદર્ભ એક ને માત્ર એક હોય કે મહાભારત છે. પરંતુ અત્યારે ફક્ત રસો પર વાત નથી કરવી મારે. મહાભારત નામનો એવો ગ્રંથ જેની અંદર 1 લાખથી વધુ શ્લોક છે અને એની અંદર જે જ્ઞાન અને બોધ આપવામાં આવ્યો છે એ વિશ્વમાં ગોતવા જઈએ તો આટલું બધું ખોલીએ ને ત્યારે કાંઈ ન મળે. એની જગ્યાએ આ એક જ ગ્રંથ છે, એની અંદર ઘણી બધી વાતો છે કરેલી છે, રામાયણ અને મહાભારત. અને એમાં મહાભારતની અંદર બહુ જ ગહન વાત એટલી જ લખેલી છે એટલી રામાયણમાં છે. પરંતુ એવી નીતિમત્તાની વાત, એવી જ્ઞાનની વાત એ 2 પંક્તિની અંદર એવી ચમત્કૃતિ સાથે રજૂ કરવામાં આવી હોય કે આપણને એમ થઈ જાય કે નહીં, આ વાત આપણને કેમ ધ્યાનમાં ન આવે. તો આ મહાભારતના સુંદર મજાના એક અંશનો જે આજે આપણે અભ્યાસ કરવાનો છે અને એ ચેપ્ટરનું નામ છે વેદિતવ્યાની મિત્રાણી. વેદિતવ્યાની મિત્રાણી એટલે કે ચેપ્ટર નંબર 11 ને પાર્ટ 1 સેમેસ્ટર 2 નવા વર્ષની અંદર નવી વાત સાથે આપણે અંદર ભેગા થયા છીએ. તો એની થોડી પૂર્વ ભૂમિકા છે એ હું કહી દઉં, ત્યારબાદ છે એ શ્લોક એ પદ્ય અને પછી એથી આગળ જોઈશું. સંસારના સાહિત્ય જગતમાં સૌથી મહાકાવ્ય કૃતિ તરીકે જે પ્રસિદ્ધ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચી છે. હાલમાં આ મહાભારત નામનો ગ્રંથ છે એ 1 લાખ શ્લોકોના પ્રમાણવાળો છે.
સાથોસાથ મહાભારતમાં 18 પર્વ આપેલા છે. હું અધ્યાય બોલ્યો હતો, પણ પર્વ એટલે એનો મૂળ એક પાઠ થયો. અહીંયા પર્વ કહેવાય, કાંડ કહેવાય, અધ્યાય કહેવાય, સર્ગ કહેવાય. દરેક લોકો એ પાઠને પોતાના અલગ અલગ નામ આપે. અહીંયા મહાભારત માટે 18 પર્વ છે એ આપવામાં આવ્યા છે. પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે. મહાભારતના પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે. અને જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે. સૌથી સ્વર્ગારોહણ પર્વ છે. આટલી વસ્તુ છે, તમે લખી લો. ત્યારબાદ આગળ જોઈએ. તો મહાભારતના આ મુખ્ય બાબતના પ્રથમ પર્વ આદિ પર્વ અને સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ. હવે ત્યારબાદ પૂર્વ ભૂમિકામાં આપેલું છે કે શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આપવામાં આવ્યા છે. આ બધા અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ એટલે કે 1 થી 130, પછી છે આપધર્મ પર્વ જેની અંદર 131 થી 173 અને મોક્ષ ધર્મ પર્વ જેની અંદર 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે. આમાંના આપધર્મ પર્વમાં આ સૌથી અગત્યનો મુદ્દો છે. આપધર્મ પર્વ, આમાંના આપધર્મ પર્વમાં આપધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આપેલો છે. ભીષ્મ અને યુધિષ્ઠિર. ભીષ્મ અને યુધિષ્ઠિર. આ બંને વચ્ચે છે અને ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ છે આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. રાજનીતિનો ઉપદેશ છે અને ત્યારબાદ આ ઉપદેશની અંદર એટલે કે આ જાણતી વખતે સમજતી વખતે એવું બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે અને કેવો રાખવો જોઈએ એવો બોધ છે એ યુધિષ્ઠિરને આપ્યો છે. કોણે? તો કે અહીંયા ભીષ્મનું પાત્ર છે એણે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવો હોઈ શકે, તે કેવી રીતે બનવા જોઈએ
એટલે એ કઈ રીતે બનતા હોય છે મિત્રો, અને કેવી રીતે આપણા ઉપર એ ઉપકાર કરતા હોય છે, આ દરેક વાતનું ચિત્રણ ખૂબ જ સુંદર રીતે અહીં આ આપ ધર્મ પર્વની અંદર ભીષ્મ યુધિષ્ઠિર સંવાદ દ્વારા આપણી સમક્ષ રજૂ થયેલું છે. રાજનીતિનો ઉપદેશ છે અને એના વડે આપણે આપણા જીવનમાં શું ઉતારવું એની સમજ છે આજે આપણે મેળવશું. તો સૌ પ્રથમ છે એ હું આ 5 પદ્ય છે એનું પઠન કરીશ, ત્યારબાદ એને સમજશું અને પછીનું ટ્રાન્સલેશન લખશું. તો ચેપ્ટર નંબર 11 વેદિતવ્યાની મિત્રાણી, અને એમાં પહેલું પદ્ય છે વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ અપી શત્રવઃ એતત સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞસમ્મતમ. ફરીને વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ અપી શત્રવઃ એતત સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞસમ્મતમ. તો આ હતું વેદિતવ્યાની મિત્રાણીનું પદ્ય 1, જેની અંદર ફક્ત પૂર્વ ભૂમિકા છે પદ્યની આપી છે. ત્યારબાદ બીજા નંબરના પદ્યમાં શત્રુરૂપાહી સુહૃદો, શત્રુરૂપાહી સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામ ક્રોધ વશમ ગતાઃ. ત્યારબાદ ત્રીજાની અંદર નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ, નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયંતે મિત્રાણી રિપવસ્તથા. પછી ચોથામાં આપ્યું છે યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવત સ્યાદ વિપ્રયઃ. તો ચોથામાં આ રીતે રજૂઆત થઈ છે. પાંચમામાં મિત્રમ ચ શત્રુતામેતિ, મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિંચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. છઠ્ઠું છે તન્મિત્રમ, એને એમ પણ એનું ઉચ્ચારણ કરી શકાય તત મિત્રમ. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તારેણપી મે શૃણુ કારણાત કારણાત પ્રિયતામેતિ પ્રિયતામેતિ દ્વેષયો ભવતી કારણાત. પછી સાતમાની અંદર આપ્યું છે પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્રહોમ જપેરન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. પછી છે આઠમામાં ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો, ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે કારણાંતરે પ્રધ્વસ્તે કારણસ્થાને સા પ્રતિનિવર્તતે. તો નવમામાં છે આત્મરક્ષણમ તંત્રાણામ, આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ. પછી છે આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ. અને દસમામાં છે શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલિયસી ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. તો આ 10 છે એ આપણે વ્યવસ્થિત સમજતા જવાના છે અને એનું ટ્રાન્સલેશન છે એ પણ લખતા જવાનું છે. આના શબ્દો થોડાક વૈદિક સંસ્કૃત છે એટલે થોડાક જટિલ હશે, તો એના ઉચ્ચારણ અને એના લેખન ઉપર બંને ઉપર છે ધ્યાન રાખજો, જેથી કરીને સમજવામાં ભૂલ ન થાય અને ક્યારેય લખવામાં પણ ભૂલ ન થાય. તો આ ચેપ્ટરની અંદર મહાભારતની અંદર જે ઉપદેશ આપવામાં આવ્યો છે એનું સુંદર ચિત્રણ છે, અને પહેલા શ્લોકથી શરૂ કરીને 10મા શ્લોક સુધીમાં વિવિધ બોધની વાત છે આપી છે. પહેલો શ્લોક તો ફક્ત એની પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપેલો છે, પરંતુ બીજા શ્લોકથી 10મા શ્લોક સુધી
ખૂબ જ સ્પષ્ટ રીતે કોની સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ એનું સુંદર મજાનું ચિત્રણ છે એ આ ચેપ્ટરની અંદર દર્શાવ્યું છે. તો આપણે આ લેક્ચર દરમિયાન ફક્ત 5 પદ્યોનો સુંદર રીતે અભ્યાસ કરવાનો છે અને એ શરૂ કરીએ એ પહેલાં 5મું પદ્ય છે એ હું વાંચું છું અને એ પ્રમાણે આપણે આગળ ક્રમશઃ વધતા જશું. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચપી શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાગ્ય સંમતમ. એવી જ રીતે બીજું, શત્રુરૂપાહિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુદ્ધ્યન્તે કામ ક્રોધ વશમ ગતાઃ. પછી આપ્યું છે નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ ન વિદ્યતે વ્યવહારાચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાત યાવત સ્યાત વિપર્યયઃ. અને 5મું છે મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તર. આની અંદર સ્વાર્થનું ચિત્રણ થયેલું છે. તો હવે છે એ સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે હું બોલતો જાઉં છું અને તમારે એ લખતા જવાનું છે. ધ્યાન આપજો કોઈ શબ્દ રહી ન જાય. પહેલું છે વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચપી શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાગ્ય સંમતમ. તો ટ્રાન્સલેશન છે એ આ પ્રમાણે થશે. લખીએ. અહીંયા અનુવાદ નંબર 1, અહીંયા ક્રમ આપો 1. ધ્યાન રાખજો. friends should be well examined. friends should be well examined. પહેલું વાક્ય હતું. ફૂલ સ્ટોપ કરજો. friends should be well examined, ફૂલ સ્ટોપ. પછી છે foes also should be foes also should be well studied. foes also should be well studied, full stop. This is regarded as a very difficult. This is regarded as a very difficult one by even the learned. ફરીને આખા પદ્યનું ટ્રાન્સલેશન છે બોલું છું. ફ્રેન્ડ્સ should be well examined, full stop. foes also should be well studied. foes also should be well studied, full stop. This is regarded as a very difficult. This is regarded as a very difficult one by even the learned. This is regarded as a very difficult one by even the learned, full stop. એક વખત સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે બોલું છું. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચપી શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાગ્ય સંમતમ. ટ્રાન્સલેશન. Friends should be well examined. Friends should be well examined, full stop. Foes also should be well studied. Foes
also should be well studied, full stop. This is regarded as a very difficult one by even the learned, full stop. ત્યારબાદ બીજું, શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ, એટલે કે દુશ્મનનું રૂપ ધરાવનારા મિત્રો અને મિત્રરૂપાશ્ચ શત્રવઃ, એટલે કે જેમ દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રોનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. સંધિતાસ્તે ન બુદ્ધ્યંતે, એટલે કામ અને ક્રોધને વશ થાય અથવા થયા હોય એવા, બુદ્ધ્યંતે કામ ક્રોધ વશંગતા, એટલે કે કામ અને ક્રોધને વશ થયા હોય અને જોડાયેલા તે જાણી શકતા નથી. એટલે તમને ખબર ન પડે કે આ શું ઈચ્છે છે, તો એનું આખું ચિત્રણ છે આમાં આપ્યું છે કે દુશ્મનનું રૂપ ધરાવનારા ક્યારેક શત્રુ હોય ને શત્રુનું રૂપ ધરાવનારા ક્યારેક મિત્રો હોય છે. તો એનું છે ટ્રાન્સલેશન હું બોલું છું. અનુવાદ 2, આની પછી અને આ મિત્રના રૂપમાં શત્રુ હોય ને શત્રુના રૂપમાં મિત્ર હોય, પરંતુ જે કામ અને ક્રોધને વશ થયા છે તો એ લોકો આવા પાત્રોને પારખી શકતા નથી, ઓળખી શકતા નથી, એવું અહીં કહેવામાં આવ્યું છે. લખીએ ટ્રાન્સલેશન. ફ્રેન્ડ્સ assume the guise of foes. Friends assume the guise of foes, comma, friends assume the guise of foes, and foes assume the guise of friends, and foes assume the guise of friends, full stop. ફરીથી, friends assume the guise of foes, comma, and foes assume the guise of friends, full stop. એનાથી આગળ લખીએ. when alliances of friendship are formed, comma, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger. ફરીને એક શબ્દ છે, હું શાંતિથી બોલતો જાઉં છું, ધ્યાન રાખજો અને કંઈ ભૂલચૂક હોય તો સુધારી નાખજો. ફ્રેન્ડ્સ assume the guise of foes, કોમા કરી, and foes assume the guise of friends, full stop. when alliances of friendship are formed, comma, it is difficult for the parties to
understand whether the other parties are really moved by desire or anger. ફરીને બીજાનું બોલું છું. Friends assume the guise of cause, and foes assume the guise of friends, full stop. When alliances of friendship are formed, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger, full stop. ત્યારબાદ ત્રીજું છે નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. આ શ્લોક, આ પદ તમે ધોરણ 8ની અંદર સુભાષિતમાં ભણી ગયા છો. ન કશ્ચિત મિત્રમ ન કશ્ચિત રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. એટલે કે ખરેખર કોઈનો મિત્ર નથી હોતો કે કોઈનો શત્રુ નથી હોતો. વ્યવહાર વડે શત્રુ અને મિત્ર છે એ નક્કી થતા હોય છે. તો ટ્રાન્સલેશન 3 છે, આપણે લખીએ. બોલું છું, ધ્યાન આપજો. રિયલી સ્પીકિંગ, એક જ વખત લખવાનું છે. રિયલી સ્પીકિંગ, there is no such thing as an enemy or a friend. Full stop. Persons become friends as well as enemies due to force of enemies due to force of circumstances. ફૂલ સ્ટોપ. તો આ હતું ત્રીજાનું ટ્રાન્સલેશન. ફરીને બોલું છું. રિયલી સ્પીકિંગ, there is no such thing as an enemy or a friend. Full stop. Persons become friends as well as enemies due to force of circumstances. Full stop. તો આ હતું પદ્ય 3. ત્યારબાદ ચોથું છે, હું વાંચું છું, ધ્યાન આપજો. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત. એટલે કે જે જીવતો હોય છે ત્યારે તે સ્વાર્થને જુએ છે. સ્વાર્થમ પછી છે પીડામ ન જીવતી. એટલે કે દુઃખને, જે વ્યક્તિ જીવતો હોય ત્યારે સ્વાર્થને જુએ છે, દુઃખને ન જુએ તે જીવે છે. પહેલાં એ જીવતો હોય ત્યારે સ્વાર્થને જોવે છે, અને જો દુઃખને ન જુએ તો એ જીવી શકે છે. એવી રીતે સ તસ્ય મિત્રમ તાવત સ્યાત. તે તેનો મિત્ર ત્યાં સુધી જ હોય છે યાવત સ્યાત વિપ્રય. એટલે શું? તો કે જ્યાં સુધી તે અવળો ન ચાલે. એટલે કે એ મિત્ર એનો ત્યાં સુધી રહે જ્યાં સુધી તે એનાથી આડો ન ચાલે. એવું આ ચોથા પદ્યની અંદર
કહેવામાં આવ્યું છે। ફરીને આખો ચોથો પદ્ય છે હું બોલું છું, ધ્યાન આપજો। યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી, પશ્યેત પીડામ ન જીવતી, સ તસ્ય મિત્રમ તાવત સ્યાત યાવત સ્યાત વિપર્યયઃ। એટલે કે જે જીવતો હોય ત્યાં સુધી સ્વાર્થ જુએ છે અને દુઃખને ન જુએ તે જીવી શકે છે। એટલે સ્વાર્થ આમાં છે, પરંતુ જે આ દુઃખને નથી જોતો એ જીવી શકે છે, પરંતુ તે તેનો મિત્ર ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી તે આડો ન થાય, અથવા આપણે કહેવાય ને દાંડાઈ ન કરે, આડોડાઈ ન કરે, એ એનો મિત્ર ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તે આડોવડો ન થાય, સામેવાળા મિત્રને નુકસાન ન કરે। એટલે એવી આ વાત છે પદ્ય 4ની અંદર દર્શાવવામાં આવી છે। હવે ટ્રાન્સલેશન છે બોલું છું, ધ્યાન આપજો અને લખતા જજો। જોઈએ। He who regards is on interests insured as long as other person lives, and thinks them, endangered when the other person ceases to leave takes, that other person as friend, so long as there is no change, or reversal in this state of things. He who regards is on interests insured as long as other person lives and thinks them, endangered when the other person ceases to leave takes, that other person as friend, so long as there is no as a friend, so long as there is no change, or reversal in this state of things, full stop। તો આ હતું ચોથાનું ટ્રાન્સલેશન। હવે પાંચમું છે એ આપણે આગળ જોઈએ છીએ। તો એક કામ કરીએ છીએ કે 3 છે 4 છે જોયા, તો પહેલાં 2 અહીંયા ત્રીજું અને ચોથું
મિત્રની વાત અહીંયા આપણે જોઈ, અહીંયા મિત્રતાની વાત થઈ, પણ અહીંયા મિત્રતાની વાત એવા પ્રકારે જોઈ કે જ્યાં સુધી મિત્ર તમારો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમે એનાથી સામા ટૂંકમાં એની સાથે તમે કોઈ ન કરવાનું કાર્ય અથવા એને અણગમતું કાર્ય ન કરો. તો 1 થી 4 છે એ આપણે જોયા. 5નો ટાર્ગેટ હતો આપણો ભણવાનો, પરંતુ કોઈ વાંધો નહીં. 1 થી 4 છે એનો આપણે સુંદર રીતે અભ્યાસ કર્યો છે. લખીએ આજનું આપણું હોમવર્ક. હોમવર્ક લખીએ. ચેપ્ટર નંબર 11ના પ્રથમ 4 શ્લોકનું પ્રથમ 4 એટલે કે અહીંયા લખું છું 1 થી 4નું 1 થી 4નું પ્રથમ 4 શ્લોકનું અંગ્રેજી અનુવાદ લખવું. 1 થી 4 છે વ્યવસ્થિત તમારે લખવાના છે અને આવતા વખતે આનું સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરી અને આગળના પદ્ય તરફ વધશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.